ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન અને જામનગર બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં રાજ્યની 13 ટીમના 175 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 7 બોયઝની ટીમ અને 6 ગર્લ્સની ટીમે ભાગ લીધો હતો। બોયઝની સ્પર્ધામાં ફાઇનલમાં અમદાવાદ અને બરોડા વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં અમદાવાદની ટીમ વિજેતા બની હતી। ગર્લ્સની સ્પર્ધામાં ફાઇનલમાં ભાવનગર અને બરોડા વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં બરોડાની ગર્લ્સની ટીમ વિજેતા બની હતી। સ્પર્ધામાં સારો દેખાવ કરનાર ખેલાડીઓની ગુજરાત રાજ્યની ટીમ માટે પસંદગી થશે, જે દેહરાદૂનમાં થનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રમશે। હું શક્તિસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને ચેરમેન સિલેક્શન કમિટી બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા। છેલ્લા 4 દિવસથી જામનગર મુકામે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલની સબ જુનિયર સ્ટેટ ચેમ્પિયનશિપ રમાઈ રહી હતી। એ દરમિયાનમાં આજે ચોથા દિવસે ભાવનગર ગર્લ્સ અને બરોડા ગર્લ્સ ફાઇનલમાં પહોંચી હતી અને એમાંથી બરોડા ગર્લ્સ ચેમ્પિયન થઈ, ભાવનગર ટીમ રનર્સઅપ રહી। એ જ પ્રમાણે બોયઝ વિભાગમાં અમદાવાદ અને બરોડા ફાઇનલમાં પહોંચ્યા હતા, એમાંથી અમદાવાદ ટીમ ચેમ્પિયન થઈ અને બરોડા ટીમ રનર્સઅપ રહી। ટોટલ ગુજરાતમાંથી પૂરા અલગ અલગ ડિસ્ટ્રિક્ટોમાંથી 13 ટીમોએ ભાગ લીધો હતો, પણ થોડી મોસમની ખરાબીને હિસાબે જામનગર મુકામે 4 થી 5 ટીમ કે 5 થી 6 ટીમો આવી નથી શકી, એટલે થોડું પાર્ટિસિપેન્ટ થોડું ઓછું થયું। પણ ઓવરઓલ ગુજરાતની ટીમ આમાંથી જે સિલેક્ટ કરવામાં આવી છે અને એનો કેમ્પ હવે પછી રાખવામાં આવશે ભાવનગર મુકામે અથવા તો બરોડા મુકામે। એ દરમિયાનમાં આ નેશનલમાં પ્રિપેરેશન કરીને નેશનલમાં ઉત્તરાખંડ મુકામે દેહરાદૂન અથવા તો હરિદ્વાર બેમાંથી કોઈ પણ એક જગ્યા જ્યારે વેન્યુ નક્કી થશે ત્યારે ત્યાં ગુજરાતની ટીમ રમવા જશે અને આપણે એવી આશા રાખીએ, હું બાસ્કેટબોલ ફેડરેશન ગુજરાતનો પ્રેસિડેન્ટ હોવાના હિસાબે આશા રાખું કે ગુજરાતની ટીમ સારામાં સારું પરફોર્મન્સ કરે। જે રીતે અંડર-16, અંડર-18 અને સિનિયરમાં ગુજરાતની ટીમ અત્યારે લેવલ 1માં પહોંચી છે, એમ આ છોકરાઓ, નાના છોકરાઓ પણ લેવલ 1 સુધી પહોંચે અને એનું વધારેમાં વધારે સારામાં સારું પરફોર્મન્સ બતાવે અને ગુજરાત સ્ટેટનું નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે।